નમસ્કાર મિત્રો, સજાવટ સ્ટોરીની સાથે હું તમારો નાનો ભાઈ દિનેશ. મિત્રો, આજની વાર્તા એક એવી હકીકતને વર્ણવે છે જે અમુક સમાજમાં અત્યારે પણ રૂબહુ જોવા મળી આવે છે. હા, માન્યું કે પૈસો જરૂરી છે જીવનમાં, પણ માણસે વાત ક્યારે ના ભૂલવી જોઈએ કે પૈસો કમાઈ શકાય છે, પણ કોઈ વ્યક્તિ નહીં. આજના યુગમાં પણ સાવ પૈસાને જ માન આપ્યા કરશો તો તમારું ગાડું ગોથા ખાઈ જશે. તો સાંભળો આજની વાર્તા. સુકન્યા રૂમમાં આરામ કરી રહી હતી. તેની પીઠમાં ખૂબ દુખાવો થઈ રહ્યો હતો. તે ગર્ભવતી હતી અને તે સમય પણ તેને ઘરનું તમામ કામ કરવાનું હતું. ખરેખર ઘરમાં બહુ બધા લોકો નહોતા. તે અને તેના સસરા જ હતા. સુકન્યાનો પતિ નકુલ શહેરમાં નોકરી કરતો હતો અને તે તેના કેટલાક મિત્રો સાથે એક નાનકડા રૂમમાં રહેતો હતો. તેથી તે સુકન્યાને સાથે લઈ જઈ શક્યો નહીં. સુકન્યાની નણદના લગ્ન એક સુખી પરિવારમાં થયા હતા, પરંતુ તેના સાસરિયાવાળાઓએ તેને હેરાન કરવાનું શરૂ કર્યું, જેથી સુકન્યાની નણદ તેના પતિ સાથે તે જ વિસ્તારમાં અલગ મકાનમાં રહેવા લાગી. હવે તે ઘરની નજીક હોવાથી નકુલને લાગ્યું કે તે સુકન્યાનું ધ્યાન રાખશે, પરંતુ તેણીએ તેની કેટલી કાળજી લીધી તે કોઈને ખબર નથી. આ સમયે પણ સુકન્યાને ઘરનું કામ કરવાનું હતું. વાત કરવામાં આવે જો સુકન્યાના સસરાની, તો મિત્રો તેઓ ઘરની બહાર નાની હોટલ ચલાવતા હતા. ક્યારેક ખાસ પ્રસંગોએ તેમની હોટલને ઓર્ડર અગાઉથી આવે તો તે નોકરને તમામ ખોરાક તૈયાર કરવા કહેશે. નોકર રજા પર હોય ત્યારે તેની વહુને હોટલમાં કામ કરાવવા માટે તેઓ કહેતા હતા. હવે સુકન્યા પહેલા બધા કામ કરતી હતી, પણ જ્યારથી તે પ્રેગ્નેન્ટ થઈ ત્યારથી તેને વધુ કામ કરવામાં તકલીફ પડતી હતી. અને એકવાર કંઈક એવું થયું કે તે તેના સસરાના અવાજથી પણ ધ્રુજવા લાગી હતી. હવે દરરોજ તેને ડર લાગતો હતો કે તેના નોકર ક્યારે આવશે તેની ખબર નહીં. તે રજા પર જાય છે અને તેના સસરા તેને હોટલમાં કામ કરવા માટે બોલાવે છે. સમય વીતતો ગયો. આવું હવે રોજ બરોજ થતું રહ્યું. રોજની જેમ આજે પણ તે સાંજે ઝડપથી પોતાનું કામ પતાવીને સૂતી હતી ત્યારે અચાનક તેના સસરા તેના રૂમ પાસે આવીને ઊભા રહ્યા અને બોલ્યા, વહુ ચાલ, જુદી જુદી જગ્યાએથી ઓર્ડર આવ્યા છે. લગભગ 100 રોટલી બનાવવાની છે અને નોકરો રજા પર છે. પણ હવે સુકન્યાની હાલત ખરાબ થઈ ગઈ છે. તેણે કહ્યું, બાપુજી, મારી જરાય તબિયત સારી નથી. હું ખૂબ નાખુશ છું. હું રોટલી કેવી રીતે બનાવી શકીશ? ઊભા રહીને મારા પગ દુખે છે અને આટલો લોટ ભેળવવાથી મારી હાલત બગડી જશે. તેના સસરાનો ચહેરો ગુસ્સાથી લાલ થઈ ગયો. તે પણ દારૂના નશામાં હતા, એટલે તેણે ગુસ્સાથી બૂમ પાડી, તમે મારું કામ બંધ કરી દેશો? અરે, હું કહું તેમ કર, નહીં તો હું તને ફરી ઘરની બહાર કાઢી નાખીશ. સુકન્યા ગભરાયેલા હરણની જેમ ધ્રુજવા લાગી. સમજાતું નહોતું કે શું કરવું. બહાર નીકળતી વખતે તેના સસરા સામે ઊભા હતા, નહીતર તે ભાગી ગઈ હોત. તે સમયે દરેક ઘરમાં ફોન પણ નહોતા, જેથી તેણી તેના પતિને ફોન કરી શકે અને તેની સમસ્યાઓ વિશે જણાવી શકે. નજીકમાં કોઈ ઘર ન હોવાથી ચીસો પાડવાનો કોઈ ફાયદો ન હતો. બધા ઘરો દૂર દૂર બાંધવામાં આવ્યા હતા. તેના સસરાએ ચંપલ ઉતારતી વખતે કહ્યું, હવે તારે માર ખાવો પડશે, પછી સમજાશે. તને ખબર પડશે કે તું ના પાડીશ તો શું પરિણામ આવશે. તેણીએ વિનંતી કરી અને કહ્યું, સસરા, મને મારશો નહીં, હું ગર્ભવતી છું. મારી હાલત પર થોડી તો દયા કરો. હું આટલું કામ નહીં કરી શકું. પછી તેના સસરાએ ગુસ્સામાં બૂમ પાડી, તું પણ મારી પત્ની જેવું વર્તન કરો છો. તેણી પણ આવી હતી. તે હંમેશા બીમારીનું બહાનું બનાવીને કામ ટાળવાનો પ્રયાસ કરતી હતી. જુઓ, તેણી તેના હાથ અને પગને વધુ ખસેડતી નથી તો પલંગ પર સૂતી વખતે તે સ્વર્ગમાં ગઈ. ખરું ને? હું કહું છું કે તમારે હંમેશા ઝડપથી કામ કરવું જોઈએ. હું તને જે પણ કામ કહું તે તારે તરત જ કરવું. પછી તમારું સ્વાસ્થ્ય સારું રહેશે. કોઈ પણ રીતે તમે માતા બનવાના છો, તમે કોઈ બીમાર તો નથી. તેથી જ તમે આવા તાણ બતાવી રહ્યા છો. જો તમે કામ કરતા રહેશો તો તમારી નોર્મલ ડિલિવરી થશે, નહીં તો ઓપરેશન બિનજરૂરી થશે, ખર્ચો થશે. તો આટલું બધું સાંભળીને સુકન્યા ચોંકી ગઈ. તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તે ખૂબ જ પીડામાં હતી. તેની હાલત એવી નહોતી કે તે હોટેલમાં જઈને 100 રોટલી બનાવી શકે. તેણીને ચૂપચાપ ઊભેલી જોઈને તેના સસરાનો ગુસ્સો આસમાને પહોંચ્યો અને તેણે કહ્યું કે બધાએ તેને 2 કલાકમાં આવવા કહ્યું છે. તે લોકો થોડી વાર સુધી આવે છે અને તેમના ઓર્ડર લખી લીધા છે અને તમે અહીં વ્યસ્ત છો.
સુકન્યાએ ભયથી ધ્રુજતા વિચાર્યું, મને લાગ્યું કે કાશ આવા ઘરમાં મારા લગ્ન ન થયા હોત તો સારું હોત. તે રડવા લાગી, પણ એને ખબર નહોતી કે એની આ કહાની વળાંક લેવાની છે. તેને ખબર ન હતી કે નકુલ 15 દિવસની નોકરી પરથી રજા લઈને ઘરે આવી રહ્યો છે. તેણે પત્ર લખીને જાણ કરી હતી, પણ પત્ર નહોતો આવ્યો અને તેની પહેલા તે આવી ગયો હતો. પણ નકુલ અચાનક ઘરની અંદર આવ્યો અને તેના પિતાને જોયા. તેના પપ્પા સગર્ભા પત્નીના મોઢા પર જૂતું મારતા કહ્યું, તારો પતિ તને બચાવવા નહીં આવે. જાઓ, ઝડપથી 100 રોટલી શેકો, નહીતર આજે તારે ફરીથી મંદિરના પગથિયા પર રસ્તાના કિનારે સૂવું પડશે. નકુલ ગુસ્સાથી ચીસ પાડી ઉઠ્યો, બાપુજી, તમે આ શું કરો છો? તમે મારી પત્નીને આ રીતે કેવી રીતે મારી શકો છો? પિતા અને તેની પત્ની સાથે ગેરવર્તન કરતા જોઈને નકુલની આંખો આશ્ચર્યથી પહોળી થઈ ગઈ હતી. તેનું બાળપણ તેની સામે હતું. ત્યારથી લઈને આજ સુધીના તમામ દ્રશ્યો ઉત્તેજનાથી ભરેલા હતા. જ્યારે તેના પિતા દારૂના નશામાં તેની માતાને મારતા હતા, ત્યારે નકુલને તે બધું યાદ આવ્યું અને તેણે વિચાર્યું કે તે તેની પત્નીની ખૂબ કાળજી લેશે, તેને સાચો પ્રેમ કરશે, તેની સંભાળ લેશે. તેની ભૂલો માટે અને તેની માતા સામે હાથ ઉપાડનાર પિતા સામે ક્યારે હાથ નહીં ઉપાડશે. પણ તેઓ તો આજે તે તેની પત્ની પર પણ હાથ ઉપાડી રહ્યો હતો. આ બધું જોવું તેના માટે અસહ્ય બની ગયું. તેના પિતા દારૂના નશામાં હતા. તેઓ બોલ્યા, અરે, આટલી મોટી હું હોટેલ ચલાવું છું. જ્યારે મારો નોકર રજા પર જાય છે ત્યારે હું તેને રોટલી બનાવવાનું કહું છું તો તને શું સમસ્યા છે? જો મારા બધા ઓર્ડર રદ કરવામાં આવે તો તમને સારું લાગશે? તે ના પાડી રહી હતી, તેથી મારે તેને પાઠ ભણાવવો પડ્યો. આજે નકુલ પોતાની જાત પર કાબુ ન રાખી શક્યો. તેણે આગળ આવીને તેના પિતાને જોરદાર થપ્પડ મારી અને કહ્યું કે તેને આ રીતે મારીને તે મારી માતાનું જીવન સમાપ્ત કરી દીધું છે. મેં ક્યારે વિચાર્યું પણ ન હતું, તે શક્ય ન હતું કે તમે મારી પત્ની પર પણ હાથ ઉપાડો. તે સારું હતું કે મારી પત્ની પાછળ હટી ગઈ અને તેને કોઈ ઈજા થઈ ન હતી. નકુલને લાગ્યું કે જો તે આવા સમયે નહીં હોત તો સારું. દીદીનું ઘર પણ અહીં નજીક જ છે. બધા મળીને મારી પત્નીનું ધ્યાન રાખશે. પણ તમે તેને નોકરડી સમજ્યા. પછી તેણે સુકન્યા સામે જોયું ને કહ્યું, આ બધું તારી સાથે ક્યારથી થઈ રહ્યું છે? સુકન્યાએ રડતા રડતા કહ્યું, એક દિવસ મારી તબિયત સારી ન હતી અને મારા સસરા મને હોટેલમાં શાક બનાવવાનું કહેતા હતા. જ્યારે મેં ના પાડી તો તેઓએ મને રાત્રે ઘરની બહાર કાઢી મૂકી. દીદી પણ ક્યાંક બહાર ગયા હતા, તેથી મને મંદિરની સીડી પર રાત વિતાવવાની ફરજ પડી હતી. આટલું કહીને તે રડવા લાગી. નકુલે ગુસ્સામાં કહ્યું કે હવે મારી પત્ની અહીં નહીં રહે, નહીં તો તમે મારી પત્નીને મારીને તેણીની આ દુનિયામાં મારી માતાની જેમ ઉપર મોકલશો. નકુલ એ તેની પત્નીને કહ્યું કે જઈને તેની વસ્તુઓ પેક કરી દે, અમે હવે અહીં રહેવા માંગતા નથી. ખરેખર નકુલ પાસે શહેરમાં રહેવાની કોઈ જગ્યા નહોતી, પરંતુ તેમ છતાં તે તેની પત્નીને આવા સંજોગોમાં એકલા છોડવા માંગતો ન હતો, કારણ કે આજે તેણે બધું પોતાની આંખોથી જોયું હતું. તે તેની પત્ની સાથે ઘરે પહોંચ્યો. પછી તેણે શહેરમાં સખત મહેનત કરી. તેણે પોતાના માટે એક ઘરની વ્યવસ્થા કરી અને હવે તે તેની પત્ની સાથે ત્યાં રહેવા લાગ્યો. ધીરે ધીરે જ્યારે તેના પિતા નબળા પડી ગયા ત્યારે તેણે કામ કરવાનું બંધ કરી દીધું અને બેંકમાં પૈસા જમા કરીને અને નોકર રાખ્યા પછી તેની સાથે રહેવા લાગ્યો. તેની સંભાળ રાખવા માટે તેની નજીકમાં એક પુત્રી હતી, તેથી તેણે ક્યારેય તેના પુત્રને બોલાવ્યો નહીં. નકુલને પણ તેના પિતા પ્રત્યે એટલો કડવો થઈ ગયો હતો કે તે પણ ઘરે પાછો ન આવ્યો. જ્યારે તે વૃદ્ધાવસ્થામાં પથારીમાં જાય છે પછી એકલતા તેમને ડંખવા માટે આવી રહી હતી, કારણ કે તેમની દીકરી પણ દિવસ પર તેમની સાથે રહી ન શકી હતી. હવે તેણે કરેલા ગુનાઓ યાદ આવી રહ્યા હતા. તેણે તેની પત્નીને પરિવારના દરેક વ્યક્તિથી કેવી રીતે અલગ કરી દીધી હતી. તેણે તેની પત્નીને કેવી રીતે ત્રાસ આપ્યો હતો, જેના કારણે તેણીએ અકાળે આ દુનિયા છોડી દીધી. તે પોતાના પુત્ર અને પુત્રવધૂને પણ માન આપતી ન હતી. તેની દીકરી પણ તેને બહુ માન આપતી ન હતી, બસ નજીકમાં જ રહેતી. તેથી ખોરાક અને પાણી પહોંચાડવા આવતી હતી, પરંતુ તે કોઈના થોડા પ્રેમભર્યા શબ્દો માટે ઝંખતો હતો. આજે જ્યારે તેની પાસે પૈસા હતા, ખાવા પીવામાં પણ કોઈ તકલીફ ન હતી, ત્યારે તેનું હૃદય કોઈની પાસેથી સ્નેહ મેળવવા તડપતું હતું.
પણ જીવનભર તેણે માત્ર ભૌતિક વસ્તુઓ જ ભેગી કરી હતી. તેથી આજે તે માત્ર તે જ ભૌતિક વસ્તુઓથી ઘેરાયેલો હતો અને તેને પોતાનું કહેવા વાળું કોઈ નહોતું. તેણે 2 વર્ષ આમ જ વેદના ભોગવ્યા અને અંતિમ શ્વાસ લીધા. જીવનભર તેણે બીજાને ગમે તેટલી યાચનાઓ આપી. અંતે તેને અપાર પીડા અનુભવાઈ અને તેની ભૂલોનો અહેસાસ થયો. પરંતુ હવે તે ભૂતકાળમાં જઈને તે ભૂલોને સુધારી શકતો ન હતો. મિત્રો, કહે છે કે જ્યારે આપણો સમય સારો હોય છે ત્યારે આપણે આપણા સંબંધો સુધારવા પર ધ્યાન આપવું જોઈએ. અહંકારને કારણે તમારે ક્યારેય તમારા પ્રિયજનોથી દૂર ન રહેવું જોઈએ. કારણ કે વહેલા કે પછી તમે ભૂલો કરશો તો એનું ફળ તમારે ભોગવવું. પણ અંત સમયે તે સમય ભૌતિક વસ્તુઓ નહીં પણ માત્ર માનવીય લાગણીઓ કામમાં આવે છે. તો મિત્રો, મને આશા છે કે તમને વાર્તા પસંદ આવી હશે. મારા દ્વારા લખાયેલી વધુ નવી વાર્તાઓ માટે જોડાયેલા રહો. આભાર. હું તમારો નાનો ભાઈ દિનેશ. જય હિન્દ, જય ભારત. વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.